મારું નામ વેલાજી બાબાજી, ગામ માનપુરા। સમજ છે અમારા ગામના આ પાણીના નિકાલથી 75 ઘર 75 ઘર પડી ગયા હતા। આ એનો એ નેરો અત્યારે બુરાઈ ગયો તો સાહેબ આ નેરાને કેટલા ઘર પડી જાય, રહે નહીં આખું ગામ। હા, મામલતદારને ટીડીએના અમારી વિનંતી અરજી છે। એ આવેદનપત્ર હાલે અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ મેડમને આપ્યું છે, કારણ કે પાણીના નિકાલ માટે। કારણ કે આ સમસ્યા લગભગ 85 સાલમાં વરસાદના કારણે નાળું તૂટી જવાથી સખતીનું ત્યાંથી પાણીનો ભરાવ માનપુરા ગામમાં થયો હતો, ત્યારે લગભગ 75% મકાનો પડી ગયા હતા। અને હવે આ મેસ્કોટ કંપનીએ પૂરણ કરવાથી પૂરની હાલની આવતા વર્ષમાં આની બહુ વિકટ પરિસ્થિતિ રહેશે। આજરોજ અમે સમસ્ત માનપુરા ગામ વતી જે અમારા ગામમાં વરસાદી પાણીના નિકાલનું જે કુદરતી વહેણ છે એને પ્રાઇવેટ કંપની માસ્કોટ દ્વારા માટી પૂરણ કરી અને જે બંધ કરી દેવામાં આવ્યું છે, એની રજૂઆત માટે અમે મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અને અમે રજૂઆત કરી કે જે ભૂતકાળમાં માનપુરા ગામની અંદર ચોમાસાની અંદર જે પાણીનો પ્રશ્ન બને છે એનાથી આપણા પૂર્વ મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રી અને એનો સ્ટાફ અને એનડીઆરએફની ટીમો વાકેફ છે। દર વર્ષે આ પાણીનો પ્રશ્ન બને છે અને આ પાણીના પ્રશ્નના ચોમાસાની અંદર જ્યારે માટી પૂરણ નહોતું કરેલું અને નેરો ખુલ્લો હતો ત્યારે પણ પાણીનો પ્રશ્ન વિકટ બનતો હતો। એટલે આ વખતે માસ્કોટ કંપની એ નેરો પૂરી અને સમતળ કરી દીધી છે જમીન, જેના કારણે આ વર્ષે પાણીનો પ્રશ્ન વિકટ બનશે અને માનપુરા ગામ પાણીમાં ગરકાવ થઈ જશે। તો એની આગમચેતી રૂપે અમે બંને સાહેબશ્રીઓને આવેદનપત્ર આપી અને મેં રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે સ્થળ સ્થિતિ તપાસ કરી અને પંચનામું કરી અને એ રિપોર્ટ ઉપર પહોંચાડી અને એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે એવી અમે સાહેબશ્રીઓને વિનંતી કરી છે।